નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી વોઇસમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જોખમી અને પ્રેરણાદાયક છે અને તમને ખૂબ મજા આવશે। અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, મારું નામ મનીષા છે, મારી ઉંમર 32 વર્ષ છે, પણ મારું હૃદય હંમેશા યુવાન રહે છે। ઊંચાઈ લગભગ 5 ફૂટ 6 ઇંચની ઊંચાઈ સાથે જ્યારે હું સાડી પહેરું છું તો જાણે બધું થંભી જાય છે। મારી સુંદર રંગત પર જ્યારે સૂર્યના કિરણો પડે છે તો લાગે છે જાણે હું ચાંદનીની રાતમાં ફરી રહી છું। ક્રિકેટ તો મારા પતિ ક્યારેક દિવસમાં જ રમી લેતા હતા। ક્રિકેટનો અર્થ તો તમે બધા જાણું જ છો ને। હવે વાત કરીએ મારા 20 વર્ષના ભત્રીજા ઉમેશની, જે મારો થઈ ગયો છે। તેની માસુમિયત અને ઉત્સાહે મારા મનમાં એક હલચલ મચાવી દીધી છે। જાણે તે મારી તરફ જુએ છે તો તેની આંખોમાં એક ખાસ ચમક હોય છે, જાણે તે કોઈ સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હોય। ક્યારેક તે મને કહે છે, માસી, આજે તમે ખરેખર ખૂબ સુંદર લાગો છો। અમે શહેરમાં રહીએ છીએ કારણ કે મારા પતિ કિશન સરકારી નોકરી કરે છે। મારી 2 વર્ષની એક દીકરી પણ છે। હું મારા પતિના આશીર્વાદ સમજીને રોજ દૂધની થેલીઓ લેતી હતી। ભલે અમારા લગ્ન 8 વર્ષ થઈ ગયા હતા, પણ મારા પતિ હજુ પણ મને ખૂબ પ્રેમ કરતા હતા। ગયા મહિને કંઈક એવું થયું જેનો અમને બિલકુલ અંદાજો ન હતો। સાંજે મારા પતિ કિશન ઘરે આવી રહ્યા હતા। તેમના કોઈ મિત્રની બર્થડે પાર્ટી હતી, એટલે મિત્રોએ તેમને થોડી વધારે પીવડાવી દીધી હતી અને તે બાઇક પર ઘરે પાછા ફરી રહ્યા હતા। આવતા વખતે તેમનો અકસ્માત થઈ ગયો। આ અકસ્માતમાં તેમના એક હાથ અને પગમાં ફ્રેક્ચર થઈ ગયું અને ડોક્ટરે કહ્યું કે સાજા થવામાં ઓછામાં ઓછા 3 થી 4 મહિના લાગશે। આ સાંભળીને મારું મન ભાંગી પડ્યું। કિશનનો દુખાવો ભલે શારીરિક હતો, પણ મારા મનમાં ચિંતાનો એક ઊંડો સાગર ઉમટી આવ્યો। આજ કારણે મારી બહેન અને મારો ભત્રીજો ઉમેશ તેમને સંભાળવા માટે આવ્યા હતા। મારા બનેવી અને બહેન તો પાછા જતા રહ્યા, પણ ઉમેશને કિશને અહીં રોકવા માટે કહી દીધું કારણ કે તે બરાબર ઊભા પણ નહોતા થઈ શકતા। મારે જ બજારમાંથી સામાન લાવવો પડતો હતો અને બહારના કામ કરવા પડતા હતા, એટલે મેં મારી બહેનને કહીને ઉમેશને થોડા દિવસ રોકાવવા માટે કહી દીધું। ઉમેશ માની ગયો અને ખૂબ ખુશ થઈ ગયો। ઉમેશ મારા કાન સુધી જ આવતો હતો, શરીર પણ ઠીકઠાક હતું અને રંગ પણ સામાન્ય જ હતો। ઉમેશ વધારે બગડેલા પ્રકારનો છોકરો નહોતો લાગતો અને હું પણ ખુશ હતી કે કોઈ તો આવ્યું જે મારી મદદ કરી શકે। આજે ઉમેશ મારાથી થોડો શરમાઈ રહ્યો હતો કારણ કે તે લગ્ન પછી મને પહેલીવાર મળ્યો હતો। રાત્રે જ્યારે હું કિશનને જમાડી રહી હતી ત્યારે ઉમેશ પણ અમારી પાસે બેઠો હતો। પછી ઉમેશ પોતાના રૂમમાં જઈને સમયસર સૂઈ ગયો હતો। કિશનના ચહેરા પર થોડી રાહત હતી, પણ તે હજુ પણ દુખાવામાં હતા। ત્યારે મારી અંદરની ભાવનાઓ બહાર નીકળી પડી। મેં કિશનની પાસે બેસીને કહ્યું, એ પણ શું દિવસો હતા જ્યારે તમે રોજ મારી હારે ક્રિકેટ હતા? કિશન આ સાંભળીને હસવા લાગ્યા। શું થઈ ગયું મારી રાણી, આજ તો પૂરી મજામાં લાગો છો? મેં કહ્યું, નાજી, તમને તો મજાક લાગે છે અને અહીં મારી હાલત ખરાબ થઈ ગઈ છે। સાચું કહું તો આ તકલીફે મારી હાલત ખરાબ કરી દીધી છે। મારા પતિ બોલ્યા, હું તારું દુઃખ સમજું છું મનીષા, મારું પણ ખૂબ મન થાય છે, પણ શું કરું? હું તો બરાબર ઊભો પણ નથી થઈ શકતો। બસ થોડા દિવસો વધુ કાઢીને પછી જોજે હું આ તકલીફનું શું હલ કરું છું। ત્યારે મેં કહ્યું, થોડા દિવસો નહીં, પૂરા 4 મહિના બાકી છે પ્લાસ્ટર ઉતરવામાં અને મારું તો 1 મહિનામાં જ આ હાલ થઈ ગયો। ખબર નહીં આગળના દિવસો કેવી રીતે કપાશે। મારા પતિ મારી ઉદાસી દૂર કરવા માટે બોલ્યા, તો ચલે નહીં તો તું કમસે કમ દૂધ તો પીવડાવી દે, ડોક્ટરે પણ કહ્યું છે। ત્યારે મેં હસતા કહ્યું, તમારા નસીબમાં તો એ પણ નથી કારણ કે તમારી દીકરી પી લીધું છે। અમે બંને જોરથી હસવા લાગ્યા। મારા પતિ મને ખુશ રાખવાની પૂરી કોશિશ કરતા હતા, પણ હું શું કરું, બધું બેકાર હતું। થોડીવાર પછી કિશન સૂઈ ગયા કારણ કે તેમને દવાઓમાં ઊંઘની ગોળીઓ પણ હતી, પણ મને ઊંઘ ક્યાં આવી રહી હતી, એટલે હું ઊભી થઈને ઉમેશને જોવા ગઈ કે તે સૂતો છે કે નહીં, પણ ઉમેશ હજુ જાગી રહ્યો હતો અને મોબાઈલ જોઈ રહ્યો હતો। મેં તેના રૂમમાં જઈને કહ્યું, શું થયું ઉમેશ? 2 વાગી ગયા છે અને તું હજુ સૂતો નથી, લાગે છે તારું મન નથી લાગતું? ઉમેશ ઊભો થઈને બેસી ગયો અને બોલ્યો, ના માસી, એવી વાત નથી, બસ એમ જ ફોન જોતા મોડું થઈ ગયું। પછી ઉમેશે પૂછ્યું, માસી, તમે પણ નથી સૂતાને? મેં કહ્યું, મને તું આજકાલ ઊંઘ જ નથી આવતી। ઉમેશે પૂછ્યું, કેમ, શું વાત થઈ ગઈ? મેં હસતા કહ્યું, ના, તે હું તને નહીં કહી શકું, જ્યારે તારા લગ્ન થશે તો તને જાતે જ ખબર પડી જશે। મારા મોઢેથી આવું સાંભળતા જ ઉમેશે પોતાની નજર નીચી કરી લીધી અને અંદર મસ્કુરાવા લાગ્યો। ત્યારે મેં કહ્યું, અરે તું તો એકલી વાત પર શરમાઈ ગયો, સારું કહે, અત્યાર સુધી કોઈ છોકરી પટાવી છે કે નહીં? ઉમેશ કશું ન બોલ્યો, તેને હજી પણ શરમ આવતી હતી। ત્યારે મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, અરે પાગલ, તારી માસીથી એટલું ન શરમાય। તે ધીમેથી બોલ્યો, માસી, સાચું કહું તો આવી વાતો મેં હજી સુધી મારા દોસ્તોથી પણ નથી કરી। મેં કહ્યું, સારું, તો મને તારી દોસ્ત જ સમજી લેને, કારણ કે મને આવી વાતો કરવામાં ખૂબ મજા આવે છે। ઉમેશે કહ્યું, હા માસી, એક હતી, પણ તેણે હમણાં મારાથી દોસ્તી તોડી દીધી છે।
મેં પૂછ્યું તો તે તેની પીટાઈ તો કરી દીધી હશે ને? ઉમેશ બોલ્યો, ના માસી, સાચું કહું તો મેં તેને બરાબર ટચ પણ નહોતો કર્યો. મેં મોડું બનાવતા કહ્યું, તું બહુ જ ભોળો છે ઉમેશ. ચાલ, કોઈ વાત નહીં, હવે તું મારી પાસે આવી ગયો છે તો હું તને બધું શીખવી દઈશ. વાતો કરતા કરતા હું ઉમેશના રૂમમાં જ સૂઈ ગઈ હતી. સવારે જ્યારે મારી આંખો ખોલી તો ઉમેશ બેડ પર બેઠેલો મને જ નિહાળી રહ્યો હતો. મારા ઉઠતા જ ઉમેશે મને ગુડ મોર્નિંગ કહ્યું. જ્યારે મેં પૂછ્યું શું જોઈએ છે તો તે બોલ્યું, માસી તમે ખરેખર ખૂબસૂરત છો. મેં મસ્કુરાતા કહ્યું, સારું, તો હવે તું સવારમાં ખૂબસૂરતીનો નજારો લઈ રહ્યો છે અને રાત્રે તું ખૂબ શરમાતો હતો. ઉમેશ હસીને પૂછવા લાગ્યો, માસી તમે ગુસ્સો ન કરો તો એક વાત પૂછી શકું? મેં કહ્યું, અરે પાગલ, હું કેમ ગુસ્સો કરીશ? પૂછ, શું પૂછવું છે? ઉમેશ મને કહેવા લાગ્યો, માસી સાચે સાચું કહે છો તમે જે અઢી કિલોનું વજન પોપાની પાસે લઈને ફરો છો, તમને ભારે નથી લાગતું શું? તેની આ વાત સાંભળીને મારી હસી છૂટી ગઈ. આના પછી ઉમેશ મારી સાથે ઘણો ખુલી ગયો હતો અને હવે તે મારાથી વધારે શરમાતો નહોતો. તેનાથી હું પણ ખૂબ ખુશ હતી કારણ કે હવે મારો પણ સમય સારી રીતે પસાર થવા લાગ્યો હતો. ઉમેશને આવ્યાને 10-12 દિવસ વીતી ચૂક્યા હતા અને તે મારી સાથે ઘણો ભળી ગયો હતો. તે બહારના બધા કામ કરી દેતો, બજારમાંથી સામાન લઈ આવતો અને પોતાના માસાને પણ ફેરવી લાવતો. મારી તો ખૂબ સેવા કરવા લાગ્યો હતો. સાંજે મારું માથું પણ દબાવી દેતો અને ક્યારેક મારા શરીરને પણ આરામ આપતો. પણ મારી ફરમાઈશ દિવસે દિવસે વધી રહી હતી અને મારા પતિની હાલત હજી પણ એવી જ હતી. હવે બધું મારી સહનશક્તિની બહાર થઈ ચૂક્યું હતું. મેં વિચાર્યું કે હવે તો ઉમેશ જ છે જે મારીની મદદ કરી શકે છે. આજે મેં પ્લાન બનાવી લીધો કે આજે ઉમેશની મદદ લઈશ. તેના પછી હું રસોડામાં રસોઈ બનાવવા માટે ચાલી ગઈ. જેવો ઉમેશ નહાઈને ફ્રેશ થયા પછી રસોડામાં આવ્યો, મેં દૂધ કાઢવાનું બહાનું બનાવી દીધું. હું રસોડામાં જ લોટામાં દૂધ કાઢી રહી હતી. મારી દીકરી વાહમના નાનીના ઘરે ગઈ હતી કારણ કે ઘરમાં તેને સંભાળવાવાળું કોઈ ન હતું, એટલે હવે બાકીનું દૂધ કાઢવું પડતું હતું અને ઘરમાં મારા પતિ અને ઉમેશ સિવાય કોઈ ન હતું તો મને ડર પણ ન હતો. જેવો ઉમેશ અંદર આવ્યો તે મને જોઈને એકદમ ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો, સોરી માસી, મને માફ કરી દો, મેં જોયું નહીં, અને બહાર જવા લાગ્યો. ત્યારે મેં તેને રોક્યો. અરે ઉમેશ, શું થયું? કોઈ વાત નહીં, અંદર આવી જા. ઉમેશ બોલ્યો, અરે માસી, આમ હું અંદર કેવી રીતે આવું? મેં કહ્યું, આમ તો એમ ન કર અને જલ્દીથી આવીને મારી મદદ કર. ઉમેશનું મન પણ કરી રહ્યું હતું પણ હું તેની માસી હતી એટલે તે થોડું અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહ્યો હતો. પછી મેં તેને કહ્યું, અરે આટલું શું શરમાય છે? હવે જલ્દીથી આવીને ને મારી મદદ કર. ધીમે ઉમેશ રસોડામાં આવી ગયો અને પાસે આવીને ઊભો રહી ગયો. તે મને જોતો જ રહી ગયો. ત્યારે મેં કહ્યું, આમ શું દોરી રહ્યો છે? શું તે આજ સુધી નથી જોયું? ઉમેશ બોલ્યો, માં કસમ માસી, હું તમને કહી નથી શકતો કે મને કેવું લાગી રહ્યું છે. બહુ જ સારું છે માસી. મેં કહ્યું, વખાણ કરવાનું છોડ અને અહીં મારી મદદ કર. ત્યારે ઉમેશ બોલ્યો, માસી, મને નથી આવડતું, કેવી રીતે કરવું છે? તો મેં કહ્યું, અરે બુદ્ધુ, આમાં કંઈ નથી કરવાનું, આલે પકડ અને બસ ધીમે કાઢ. થોડી વાર પછી જ્યારે ઉમેશના મદદના હાથ તેજ થવા લાગ્યા તો મેં વિચાર્યું કે હવે મારે આગળ ઝૂકીને સરખી રીતે કામ કરવાનો સમય આવી ગયો છે. પણ જેવી હું ઝૂકવા લાગી તો જોયું કે ઉમેશનું કામ તો પહેલાથી જ ખતમ થઈ ગયું છે. તેને જોઈને મારું મન ખૂબ ઉદાસ થયું તો પણ મારી હસી નીકળી જ પડી. મેં નારાજગીથી ઉમેશને મારતા કહ્યું, આ શું કર્યું પાગલ? તે તું શરૂ થતાં પહેલાં જ ખતમ કરી દીધું. આના પછી જેવો ઉમેશનો નશો ઉતર્યો તેણે હળબડાટમાં કહ્યું, સોરી માસી, સોરી, મેં નવું કામ પહેલાં ક્યારેય નથી કર્યું એટલે મારાથી આવું થયું ગયું. હું હમણાં જ જઈને સાફ કરીને આવું છું. અને તેણે મારી એક પણ વાત ના સાંભળી અને તરત રસોડામાંથી ચાલ્યો ગયો. મેં પણ તેને વધારે રોકવાની કોશિશ ન કરી કારણ કે હું સમજી ચૂકી હતી કે આ તેના માટે આટલું સરળ નહીં હોય. ચક્કરમાં આજે રસોઈ પણ લેટ થઈ ગઈ હતી એટલે મેં જલ્દીથી રસોઈ તૈયાર કરી અને કિશનને રૂમમાં આપવા માટે ચાલી ગઈ. સાંજે જ્યારે હું ઉમેશને ચા આપવા ગઈ તો તે બેટો ફોન ચલાવી રહ્યો હતો. મને જોઈને તેના ચહેરા પર મુસ્કુરાહટ આવી ગઈ. હું પણ તેને જોઈને હસવા લાગી અને મેં તેને પૂછી લીધું, શું વાત છે ઉમેશ? આજે તો તું ઘણો ઢીલો લાગી રહ્યો છે. ઉમેશ બોલ્યો, માસી, તે મેં પહેલીવાર કામનો એવો અનુભવ લીધો હતો. પ્લીઝ તમે ગુસ્સો ન કરતા, હું સાચું કહું છું, બિલકુલ મારાથી કામ ન થઈ શક્યું. ત્યારે મેં તેને રોકતા કહ્યું, અરે બેવકૂફ, હું ક્યારે ગુસ્સો કરવા લાગી? આમ પણ સાચું કહું તો મને પણ સારું લાગી રહ્યું હતું. આના પછી મેં ઉમેશને ચા પકડાવી દીધી અને તેની સાથે બેસીને પીવા લાગી. અમે બંને વાતો કરવા લાગ્યા. આજે ઉમેશના મોઢેથી મારા માટે તો ફૂલ જ કરી રહ્યા હતા. તે બસ મારી તારીફો જ કરતો જઈ રહ્યો હતો. માસી, તમે ખૂબ સારા છો. હું તો વિચારું છું કે આખી ઉંમર તમારા ઘરે રહું. આ 12 દિવસમાં મને સ્વર્ગ જેવું
મહેસૂસ થવા લાગ્યું છે અને ઉપરથી તમારી ખૂબસૂરતી મેં મુસ્કુરાતા કહ્યું આજે તો તારા મોઢેથી ખાલી તારીફો જ નીકળી રહી છે લાગે છે ઉમેશ મારો હાથ પકડીને બોલ્યું તમે સાચું કહી રહ્યા છો માસી હવે તમારે પણ મારા કામમાં મારી મદદ કરવી પડશે હવે તો તમારે મારી વાત માનવી જ પડશે પ્લીઝ માસી ગુસ્સો ન કરતા બસ એકવાર માટે મારી કામવાળી બની જાવ આના પછી તમે જે પણ કહેશો હું કરીશ જ્યારે ઉમેશ આ બધું કહી રહ્યો હતો તો તેનો ચહેરો લાલ ટમેટા જેવો થઈ ગયો હતો અને મારી મુસ્કુરાહટ છૂટી પડી મેં તેના માથા પર હાથ ફેરવતા કહ્યું અરે પાગલ આટલું સિરિયસ કેમ થઈ રહ્યો છે કહે મેં તને ક્યારે કોઈ વસ્તુ માટે ના પાડી છે આમ પણ હવે તારા માસા તો મારા કામમાં મારી મદદ નથી કરી શકતા અને તું આટલો શરમાય નહીં જો આટલું શરમાઈશ તો કેવી રીતે ચાલશે હવેથી તું મને તારી માસી નહીં પણ કામવાળી જ સમજજે ઉમેશ બોલ્યો માસી એક બીજી વાત છે મારું તો કામ કરતા જ નીકળી જાય છે હું શું કરું મેં તેને કહ્યું આની ચિંતા ન કર આનો ઇંતજામ હું કરી દઈશ તું બસ કામ માટે તૈયાર રહેજે મારા આટલું કહેતા જ ઉમેશ ખુશ થઈ ગયો અને તેણે થેન્ક્સ માસીની રટ લગાવી દીધી કહેવા લાગ્યો માસી તમે બહુ સારા છો પછી હું ચાલી ગઈ કારણ કે સાંજ થઈ રહી હતી અને મારે કિશનને નવડા લાવવા પણ હતા જ્યારે કિશન નહાઈ લીધા તો ઉમેશ તેમને બહાર ટહેલાવવા લઈ ગયો આના પછી મેં જલ્દી બધું કામ કર્યું અને તેમના આવવા સુધી રસોઈ પણ તૈયાર કરી દીધી આવતા જ ઉમેશને હાથ પગ ધોયા અને જમવા માટે બેસી ગયો એટલામાં 8 વાગી ચૂક્યા હતા અને કિશનની દવાઓનો સમય થઈ રહ્યો હતો એટલે હું તેમને રૂમમાં લઈ ગઈ અને દવાઓ આપી દીધી કિશનની મેડિસિનમાં ઊંઘની ગોળીઓ પણ હતી જેથી તેમને વધારે દુખાવો ન થાય અને આસાનીથી ઊંઘ આવી જાય કિશન દવાઓ લઈને જલ્દી જ સૂઈ ગયા હું તેમનું માથું દબાવી રહી હતી જેવું મને ખબર પડી કે કિશન સૂઈ ચૂક્યા છે હું નાહવા ચાલી ગઈ નાહીને મેં ગુલાબી રંગની સાડી પહેરી વાળનો અંબોડો બનાવી લીધો અને સુગંધ માટે પરફ્યુમ પણ લગાવી લીધું આમ તો હું મેકઅપ ક્યારેક જ કરું છું પણ આજે થોડો કરી જ લીધો જેથી ચહેરો બ્લશ કરે પૂરી રીતે તૈયાર થયા પછી મેં મારી કબાટમાંથી મજબૂત થવાની ગોળી કાઢી જે ક્યારેક કિશન લેતા હતા અને રસોડામાં ચાલી ગઈ મેં હળદર બદામવાળું દૂધ તૈયાર કર્યું અને તેમાં એક ગોળી નાખી દીધી જેથી ઉમેશને થોડી મજબૂતાઈ મળી શકે આવું કરતાં રાતના 10 વાગી ચૂક્યા હતા પછી મેં જલ્દીથી દૂધનો ગ્લાસ લીધો અને ઉમેશના રૂમમાં ચાલી ગઈ ઉમેશ ખૂબ વ્યાકુળતાથી મારી રાહ જોઈ રહ્યો હતો જેવી હું અંદર આવી તે ઊભો થઈ ગયો અને મને જોવા લાગ્યો જ્યારે તે કંઈ ન બોલ્યો તો મેં જ પૂછી લીધું આમ શું જોઈ રહ્યો છે હું કેવી લાગી રહી છું ઉમેશે સંકોચમાં કહ્યું માસી મન તો એવું થાય છે કે તમને હમણાં જ ખાઈ જાઉં મેં હસતા તેને દૂધનો ગ્લાસ પકડાવી દીધો અને કહ્યું મને ખાવાની જરૂર નથી બસ તું આપી લે ઉમેશે જલ્દીથી ગ્લાસ પકડ્યો અને એક શ્વાસે દૂધ પી ગયો દૂધ પીતા જ મેં કહ્યું ચલ હવે જલ્દીથી ક્રિકેટ રમવાનું શરૂ કરીએ ઉમેશે જવાબ આપ્યો માસી ક્રિકેટ તો શરૂ કરી દઈશ પણ તમે બેટને ચેક કરશો કે પછી સીધી જ ક્રિકેટ રમશો મેં હસતા કહ્યું તું મારી ચિંતા ન કર હું પહેલેથી જ તેલ નાખીને આવી છું આના પછી જે થયું તે જણાવતા મને પણ શરમ આવી રહી છે હું ઉમેશને હજી સુધી બાળક જ સમજી રહી હતી પણ તેને ક્રિકેટમાં મારા પતિને પણ પાછળ છોડી દીધા ઉમેશે સૌથી પહેલા બરફીનો સ્વાદ ખાધો મારા પતિએ આજ સુધી બરફી નથી ખાધી તે તો સીધી જ ક્રિકેટ શરૂ કરી દેતા હતા જ્યારે મેં ઉમેશને કહ્યું હવે બસ પણ કર અને કેટલા ચોકા છક્કા મારીશ તો તેને જવાબ આપ્યો નહીં માસી તમને નથી ખબર કેટલી મજા આવે છે આના માટે જ અમે પાગલ રહીએ છીએ આ કેતનની પહેલી ક્રિકેટ મેચ હતી એટલે તે અડધા કલાકથી વધારે ન કરી શક્યો હું તો વધારે ન થાકી પણ ઉમેશને પરસેવો વળી ચૂક્યો હતો મને પણ 2 મહિના પછી ક્રિકેટ રમવાનું કામ મળી રહ્યું હતું તો હું પણ ખૂબ ખુશ હતી આના પછી ઉમેશ થાકી ચૂક્યો હતો અને આરામ કરવા લાગ્યો હું પણ ત્યાં જ હતી જ્યારે મેં તેને પૂછ્યું કેવું લાગ્યું ફર્સ્ટ ટાઈમ ક્રિકેટ રમીને તો ઉમેશે જવાબ આપ્યો માસી સાચું કહું તો એવું લાગ્યું જાણે જિંદગીના બધા જ સુખ એક સાથે મળી ગયા અથવા કહું તો દુનિયાની સૌથી સારી માસી છો પછી અમે વાતો કરતા સૂઈ ગયા સવારે જ્યારે હું ઉઠી તો બિલકુલ ફ્રેશ મહેસૂસ કરી રહી હતી મેં ઉઠીને ચા નાસ્તો બનાવી લીધો અને કિશનને આપી આવી આના પછી હું ઉમેશને પણ ચા આપવા માટે તેના રૂમમાં ગઈ તે પણ ઉઠી ચૂક્યો હતો ચા લઈને તેણે મને પૂછ્યું માસી મને ડર લાગી રહ્યો છે ક્યાંક આપણે ને કઈ ખોટી ક્રિકેટ તો રમી નથી લીધીને મને લાગ્યું કે કદાચ ઉમેશને પછતાવો થઈ રહ્યો છે મેં તેને સમજાવતા કહ્યું ઉમેશ તું આવું બિલકુલ ન વિચાર સાચું કહું તો આ મારી મજબૂરી હતી કારણ કે તારા માસા 3-4 મહિના સુધી ઠીક નથી થવાના અને મારાથી આટલી રાહ જોવાય કદાચ શક્ય ન હતી પણ તે મારી ખૂબ મદદ કરી છે ક્રિકેટ રમવામાં
પ્લીઝ તું આટલું ટેન્શન ન લે અને હા આના વિશે કોઈને પણ ન કહેતો કે તને માથું હલાવ્યું અને બોલ્યું માસી જો આ મારી મજબૂરી બની ગઈ તો મેં કહ્યું આવી જજે પછી તારી માસીની પાસે મેં ક્યારે તને ના પાડી આટલું કહીને હું હસવા લાગી અને ઉમેશ ફરીથી મારા વખાણ કરવા લાગ્યો માસી તમારી જેટલી તારીફ કરવામાં આવે તેટલી ઓછી છે ખબર નહીં મેં ગયા જન્મમાં કયા પુણ્ય કર્યા હતા જે મને તમારા જેવી માસી મળી આના પછી મારા અને ઉમેશની વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી હવે જ્યારે પણ મારું મન કરતું હું ઉમેશની સાથે ક્રિકેટ રમી લેતી આ દરમિયાન ઉમેશના પિતાએ ફોન પણ કર્યો હતો કે તે ઘરે આવી જાય પણ ઉમેશે ના પાડી દીધી હવે મારા પતિ કિશન પણ ચાલવા ફરવા લાગ્યા હતા તો અમે લોકો બજાર પણ ફરવા લાગ્યા ઉમેશ હવે મારી વધારે કેર કરવા લાગ્યો હતો સાંજે જ્યારે પણ હું દીકરીને સુડાવીને ઉમેશની પાસે જતી તો તે મારા પગ દબાવતો કમરની માલિશ કરતો અને માથું પણ દબાવતો અને હું ઉમેશને કહેતી પણ હતી કે મારા માટે આટલું કામ કરવાની જરૂર નથી પણ તે નતો માનતો અને કહેતો ચૂપ રહો માસી તમે આખો દિવસ કામ કરો છો એટલે થાકી જાવ તો આટલું તો મને પણ કરવા દો તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી અને જો ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આવી જ મજેદાર વાર્તાઓ સાંભળવા માટે ત્યાં સુધી મને રજા આપો જલ્દી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય બાય।